તો કેમ છો મિત્રો, થી મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ. તો હું આપણી રામપારીને કાઢીને એ પાછા ઓન ધ વે કારખાના બાજુ એ પાછા સમજો નજારાની હારવાર જોતો હતો. આવો તમારે નજારો હવારમાં કોઈના ગામમાં હોઈશ કે નહીં થોડુંક કોમેન્ટમાં કહેતો જો. અમારે તો નજારો રોજ જોવા મળે છે. અને આવડિયા બસને કોણ ઓફિસ થોડું કોમેન્ટમાં કહેતા જો ને કોના ગામમાં બસ હાલતી પણ થઈ ગઈ છે, કોના બ્લોસની અંદર બેસી ગયા છે. ये कैसे हो गया? પછી આપણે થોડી કોમેડી ટાઈપે આપણે મારી કારખાનામાં એન્ટ્રી. બસ પેલું જ કામ આપણે કારખાના આવડા હોય છે તે બધી કરવાનું કરી નાખવાના. આપણે તો કાલવાળો જે લોટ હાલતો હતો એ લોટા એટલા છપ્પાના બાકી છે ને એટલા છપાઈ ગયેલા છે. ને બીજી વાત કે આપણે જે મિત્રોની આજ કામે જ નથી આવ્યો. બોલો બસ જે આપણે હાલતો હતો એ લોટ થઈ ગયો છે પૂરો આવડિયા ડિઝાઇન વાળો જે આપણે કાલવાળો લોટ હાલતો હતો એ. અને બીજી વાત કે આપણે જે મિત્ર નથી કામ આવડિયા ફેમ પણ આપણે સાફ કરવી પડશે. આપણે જે મિત્ર આવશે ને કામે નથી એટલે આપણે સાફ કરવા બેવું પડશે આજે. મારાથી બીજા ફ્રેમ સાફ કરવા હારો મારો દીકરો ફ્રેમ સાફ કરવાનો દેતો આજ મૂર્ખો પકડાઈ ગયો ફ્રેમ સાફ કરવામાં. ये बड़ी अच्छी बात कही यार. આવી માથાકૂટ બધી સાઈડમાં મેં તો પહેલાં તો હારી પેટ જમી લો પછી બધી વાત. પછી તો પાછા અંદર છાપા હોય જાય કેમ કે થોડું આપણે ભાઈબંધ આપણે નહોતો એટલે કામ અંદર કરવું પડે ને. આવડિયા ડિઝાઇનનો લોટ પણ ચાલુ અત્યારે પાછો આપણે બીજો કલર પણ મારવાનું ચાલુ કરી દીધું લોટની અંદર. પહેલાં આપણે થોડોક ટબ્બો માર્યો હતો ને પછી વ્હાઇટ કલરથી છાપવાનું ચાલુ કરી દીધું. હવે તમને એક વાત તો કહેવાની ભૂલાઈ ગઈ, આપણે યુટ્યુબની અંદર કાલે રવિવારનો મોટો બ્લોગ આવી ગયો છે. મેં ન જોયો જોઈ આવજો. અને બીજી વાત કે આ બ્લોગ બસ અહીંયા કરશું, મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય.